અમદાવાદના સિંગરવામાં અસામાજિક તત્વોનો આતંક ફેલાયો છે। તાજેતરમાં જ્યારે જમીનદારો કોર્ટના હુકમ મુજબ જમીન લેવા કબજો માટે ગયા હતા ત્યારે તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના દરમિયાન અસામાજિક તત્વોએ સાથે ઘાતક તલવારો સાથે હુમલો કર્યો અને ખૂણાઓમાં ખાનગી ગાડીઓમાં તોડફોડ કરી। આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો સામેલ હતા અને એટલું જ નહીં, આ ટોળકી સાથે કેટલીક કઠોર તરુણારૂપ ઘટનાઓ પણ સામે આવી હતી। જમીનદારો જેમણે કોર્ટના હુકમ મુજબ કબજો મેળવવાનો પ્રયાસ કર્યો તેમણે આ અસામાજિક તત્વોથી હુમલો સહન કર્યો। આ ઘટનાએ આ વિસ્તારની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે। સમય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કેટલાક આરોપીની ધરપકડ પણ કરી છે, પરંતુ એક મોટી સમસ્યા એ છે કે એવી સ્થિતિઓમાં માનવ અધિકારો અને શાંતિના નિયમોને ખોટો અનુસરવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ઘટનાઓને કારણે સ્થાનિક પ્રશાસનને વધુ સાવધાની અને કડક પગલાં લેવામાં આવી શકે, જેથી આવતીકાલે એવી ઘટનાઓથી પુનરાવર્તિત અટકાવી શકાય।